તડકો છે તો એમ કેમ અહીં બેઠા છો? આંખે નથી ખુલતી. બાનું સ્ટેન્ડ છે, કાકાનું સ્ટેન્ડ. કાબા? હા, કેમ કે અત્યારે લગી કોઈ શેરીમાં આવ્યું ન હોય. સત્સંગ કરશે. તો બા એક સવાલ છે મને કે આપણા અમરેલી જિલ્લામાં કયું ગામ સૌથી મોટું છે? તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારમાં આમ જોવો છે ને શું આવી ગયું, જો શાક આવી ગયું છે. ક્વોન્ટિટીમાં આવ્યું છે શાક, ક્વોલિટી પ્લસ ક્વોન્ટિટી. મમ્મી છે ને સવારમાં સરદાર માર્કેટમાં ગયા અને ત્યાંથી છે ને આ બધું શાક લાવ્યા. બધું કિલો લાવ્યા છે ને? બધું કિલો. આ 5 કિલો બટેકા, આ 2 કિલો કોબી, ટમેટા 2 કિલો, ટમેટા, પછી આ દાણાવાળી સોળી જોઈને તો દાણાવાળી સોળી લાવી. લીલી તો બહુ મસ્ત હતી સોળી, પણ હવે દાણાવાળી બધાને જોઈ શાક એટલે દાણાવાળી લઈ આવી. અને તુરિયા લાવી 2 કિલો, તુરિયા, કેરી કિલો લાવી, કેરી, કિલો મરચા લઈ આવી, મરચા, પછી ધાણા શેર લીધા. વજન ઉપર જ આવે ધાણા. પૂરી નો આવે? પૂળી નો આપે, કોક અમુક જ આપે પૂળી, નકર વજન ઉપર આપે. પણ મેં એમને મને વજન કર્યા વિનાની આપી દીધી બરાબર. પૂળી. અને કિલો ભીંડો લાવી, ભીંડો, અને આ દ્રાક્ષ છે, આ વટાણા, અને વટાણા લાવી. વટાણા સોના કિલો. બરાબર, વટાણા. એટલે એટલી બધી વસ્તુ છે આમ જો, આ બધી વસ્તુ. આ ખુલતી નથી, આ દાણા છે, દ્રાક્ષ છે, દ્રાક્ષ. દાણા આમ જો, દ્રાક્ષ હતા આવી ગઈ છે. બા છે ને ધાબે છે. બા ને આપણે છે ને મળતા ઈ બા છે ને ધાબે છે. તમને હું બતાવું. બા છે ને સવારમાં ઓલું સાંભળે છે. બા અહીંયા જો બેઠા. બા તડકો છે તો એમ કેમ અહીં બેઠા છો? આંખે નથી ખુલતી. કેવું આવે? જો બા અહીંયા ફોન રાખીને સાંભળે છે. આ બાનું સ્ટેન્ડ છે, આ કાકાનું સ્ટેન્ડ. કાબા? હા, જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. ક્યારના તમે સાંભળો છો કાકા? હા, દેખાતું નથી. તમને દેખાય છે? દેખાય ને કાંઈ નહીં તો આ બોલે ઈ તો સંભળાય ને. સંભળાય, બરાબર. જિંદગીના લગભગ પ્રશ્નો લ્યો બતાવો. થઈ જાય. હા, જેના ઘરમાં કદાચ પિતા બહુ લાઈટ કરવી જોઈએ બામાં તો દેખાય. હાલ જાય ઘરે. ક્યાં જવું? ગરમ હોય, માથાય બહુ નીચે. ગરમ હોય ને વાતની વાતમાં કંઈક વાંકમાં લેતા હોય, કચકચ્યું. આ ઓલા બા સંત છે ને, આ કેવું શું કહેવાનું? આ છે સ્વામિનારાયણ ના ઓલા હા, બાયુ બા શું કહેવાય ને? આ જ્યોતિબેન. જ્યોતિબેન. બહુ સારું સમજાવે કા? હા, હાંધુય સરસ. જ્યોતિબેન છે. અહીંયા છે ને બાને આ ફોનમાં ચાલુ કરી દેવા વાળા હોય, પણ ગામડે ન હોય. એટલે ગામડે પછી બીજું બેઠા ખાલી આમને નામથી આમ જોવાનું. અને કોક ને ગાયું નીકળે ને ભેહું નીકળે ને બા અલગ નીકળતા હોય ગામમાં. અને અહીંયા છે ને ફોનમાં બધી સુવિધા હોય એટલે અહીંયા ચાલુ કરી દે એટલે બા જોયા કરે, સાંભળ્યા કરે બધી વસ્તુ. બરાબર? તઈ હા, તડકો નથી લાગતો અહીંયા? આવું આવે હું તડકો લાગે. હાલ બંધ કરી દીધો. નહીં, ચાલુ જ તે છે. કેમ બોલતા નથી? આમે ખાલી આમને બંધ કર્યું છે બા. સ્વભાવ હોય હાલ તો સાંભળો. એ યુવાનો કે પુત્ર હાલો તે હું હવે નીચે જાઉં બા. હાલા લેતો તારે મારે આવું છે. આવો છો? સારું હાલો. તો ભાઈ છે ને આ જો અત્યારે બાનો એક સીન આવ્યો ને, તો બાના સીનમાં એવું હતું કે બા કે ટાટિયા દુખે. એટલે મેં એમ કીધું કે ટાટિયા એક તો હોય નહીં તો ટાટિયા દુખે એમ. એટલે એ સીન આવેલો, ફની સીન આવ્યો. એટલે બાને હું અહીં કહું છું કે ભાઈ તમારે કેવું આવ્યું એમ. એટલે બા દાંત કાઢે છે. અને બાની ફિક્સ જગ્યા કે હું જયારે એડિટ કરતો હોય ને તો એ અહીંયા આવીને બેહે. એટલે હું જે સીન આવે ને આમાં એટલે હું કહું કે બાજુ આવું એવું એમ. ગઈકાલે આપણે આ વાત કરી હતી, આવ્યું એવું. જો કે બાને ખ્યાલ જ હોય કે ભાઈ આપણે આ આમાં જોવે ને તેને ખ્યાલ આવી જાય કે આ હું આ બોલી હતી એમ. એટલે કે આ જો આવ્યું એમ. કાબા? હા હો, ખબર જ હોય ને આપણને. તો કઈ સાંજના 5 વાગવા આવ્યા અને બા જે આજે અહીં બેઠા છે. અને હમણાં જે જાગ્યા છે બા, મતલબ 3 વાગે જાગી છે બા. હા, 3 વાગે જાગ્યા છે. અને પછી અહીં બેઠા. હવે નિરાતે ધીમે ધીમે જેમ છાંયો થાય ને એટલે નીચે બેહવા જાય. કેમ કે અત્યારે લગી કોઈ શેરીમાં આવ્યું ન હોય. સત્સંગ કરશે. સત્સંગ અહીં બાજુમાં જ નીચે છે ને સત્સંગ ને એવું ચાલુ હોય.
તો એ એટલે હમણાં ચાલુ થાય એટલે ત્યાં લગી કલાક થાય કે બા કલાક થાય, કલાક ઉપર થઈ જાય હો. કલાક થાય ને સત્સંગમાં હા તો પછી કલાક લગી સત્સંગ કરશે પછી થોડી વાર ત્યાં બેસશે પછી થોડી ખાંજ થઈ જાય ને એટલે પછી ઉપર આવશે તો આવડું આ બધું છે ને ધાબુ તો ઠંડુ થઈ ગયું કેમ કે એટલે અત્યારે બહુ ગરમ થઈ ગયું હોય એટલે અમુક જગ્યાએ છાંયો હોય અને અમારે સાંજે ડેઈલી એમ ધાબુ ધોઈ નાખ્યું એટલે આજે ધાબુ ધોઈને એટલે નીચે છે ને થોડુંક ઠંડક રહે કાબા હા અહીંયા તલ શેકાય છે આમ જો અવાજ આવે એમાં ભીના છે કે હું એમાં આજે ભીના હશે અને આ એટલે થોડા શેકીને તો શેકાઈ જાય ને હરખાથી બરાબર અને ઓલા થોડા ભીના હશે પછી એનો વારો છે શેકવાનો મુખવાસ કરવાનો છે મુખવાસ બનાવવાનો છે તો ભીના કરવા કે પેલા એમાં હળદર મીઠું અને લીંબુ એવું થોડું ચડાવવાનું એટલે મીઠું ની ચડી જાય એમાં હા એટલે બરાબર પછી વરિયાળી થોડી ભીની કરશું થોડા વરિયાળી અજમા mix કરવાની. નાખશું હા ધાણા નાખશું થોડું શેકાઈ જાય પછી બધું ભેળવવાનું તો ગાઈઝ મસ્ત મજાનું છે ને જમી લીધું છે ને આજે જમવામાં છે ને ખીચડી અને શાક અને રોટલી હતી એનું શાક તુરિયાનું. તુરિયાનું શાક હા આજ ખીચડી એટલી હતી કે બાને થોડીક મજા નહોતી ને એટલે કાબા હા મજા આવી ને ખીચડી ખાવાની હા હો એટલે હવે કેવી છે તબિયત સારી છે હવે તો. એવું હે હા ભાઈ બાને છે ને આમ થોડીક મજા જેવું નહોતું ને એટલે ખીચડી ને એવું હતું પણ હવે બાને સારું ને હા હો ઓકે છે કમ્પ્લીટેડ છે અને આ બાજુ આમ જુઓ એ નીચે કઈક કામ ચાલુ છે એવું છે આ મેથી છે દેશમાંથી આવી છે આંબલી છે અને આ આંબલિયા છે આમાં હા તો બા એક સવાલ છે મને હા કે આપણા અમરેલી જિલ્લામાં કયું ગામ સૌથી મોટું છે કયો તો તમને ખ્યાલ છે મોટું ગામ વરહડા. સૌથી મોટું અમરેલી જિલ્લામાં હા વરહડાની બાજુ કયું આવે ઈશ્વરિયા ઈશ્વરિયા અને વરહડા ને આમ કોઈ પીપરિયા ચોપડે કેરાળા એમ આવે. બરાબર હા અમરેલી જિલ્લામાં સૌથી મોટામાં મોટું ગામ વરહડા કાબા હા તો ભાઈ વરહડા સૌથી મોટામાં મોટું તમને બીજું કે ગામ તમને ખબર છે કે આમ આપણે સાંભળ્યું ન હોય ને એવું કોઈ અમે ન સાંભળ્યું હોય એવું સાંભળ્યું નથી બીજું તો આ એમ વર- નહીં એમ નહીં હા અમે નો સાંભળ્યું હોય ને તમને અમને ખબર ન હોય એવું કોઈ નાનું એવું ગામ હોય હા અમરેલી જિલ્લામાં સૌથી નાનું એવું હા કયું ગામ છે એવું તો નાનું એવું તો ટોડા એ તો મોટું કહેવાય બા ન કહેવાય. તો આ છત્તીસગઢ કેવું છે આપણી બાજુમાં મચરો અલી ઉદયપુર અલી ઉધર પર આવી તો આપણું ગામ. આપણું થોડું ઈ કેરાળા આપણું અલી ઉદયપુર આપણી બાજુમાં ન આવે આવી એ પીપરિયા એટલે અલી ઉદયપુર આપણી બાજુમાં ગામ નથી તમે જોયું ને આપણને પછી નથી ખબર હો. આપણે જો મતીરાળા જઈએ ને જ્યાં આપણે મેન રોડેથી જઈએ ને બા તો અહીંયા એક વચ્ચે આવે છે આ તો એ તો કહું છું પીપરિયા. પીપરિયા ને અલી ઉદયપુર નામ છે એનું. આપણે એમ નામ હશે એનું પણ નકર નામ બે એક આ પડખે ગામ છે એક આ પડખે છે ને વચમાં નેરું છે પીપરિયામાં. ઈ પેલા આવી જાય સાંભળ્યું છે ઈ નામ નામ સાંભળ્યું નથી આપણે આજ પહેલી વાર સાંભળ્યું છે હા છે ઈ મેં ગામ. નથી સાંભળ્યું નહીં નામ છે એમાં ગામ છે એવું ઈ. આપણે બા એમ કે છે વરહડા આપણી બાજુમાં મોટું ગામ એમ હા. એટલે આપણી બાજુનું કે છે બાજુનું નાનું મોટું ગામ કે છે એમ તો સારકુંડલા છે એવા ગામ ગામ નો આવે ને સિટીમાં આવે સરકુંડલા એટલે એવા તો ગામ ઘણા છે હા એમ એવા તો ઘણા છે એવા મતીરાણા છે મતીરાણા એ બહુ મોટું છે આપણી બાજુમાં હા ગામ એટલે એમ કે અમરેલીનું છેલ્લું ગામ કયું છેલ્લું ગામ ઈશ્વરિયા. અરે છેલ્લું અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ જિલ્લા પછી આમ ન ખબર. જિલ્લાનું છેલ્લું ગામ ઉટવડ છે રાજકોટ પાસે આ બાજુ ઉટવડ. ભાવનગર પાસે મહુવાની પાસે કયું આવે ન્યા તો બાપા બહુ શેઠા ગામડા કહેવાય. ભાવનગર ને મહુવાની પાસે હા ન્યા એ તો તો સાવરકુંડલા પછી રામગઢ આવે રામગઢ આવે ત્યાંથી સાલા ઓલી આવડ્યા ચાબાળ આવે જાબાળ આવે એવા ગામડા આવે હંધાઈ. આંબોડી આવે હમડિયા આવે. તજડી આવે ઈંગોરાણા આવે ભાડ આવે હા વાક્યા આવે એવા બધા આવે હા તો ગાય છે ને બાના માસી છે ને મતલબ માસી હું બાના બેન છે ને ઈ કયા ગામના હતા? ભાડ હાડના. એક દિવસ છે ને બાદ આપણે અહીંયા એક મરણ થઈ ગયું હતું ને કોકનું તો તમારા બેન ન્યા આવ્યા ને એટલે તમારે જેવા સ્કોપી મેં કોઈ દી નથી જોયા પણ તે દિવસે મેં જોયા હા હતા પણ એટલે મામા તદ્દન પાસા જ્યાં થઈ.
ન્યા નહીં, એ અહીંયા ક્યાંક હતું શંકરનગર છે ને ન્યા આપણે હતું કે એની તેરા. એને હા હા એના હારા ને હાહુ. હા હા ત્યારે ઈ હતા. હા તો મેં કીધું આ બા કેમ અહીંયા આવ્યા સુરત, ખબર ય નહીં ને સેમ તમારે જેવી કોપી લાગે હો બા. હા એટલે તે દિવસે અમે જોયા હતા ત્યાં અમે હા મેથી બહુ સારી છે. શું છે જો મેથી બહુ સારી છે. મેથી હં. મેથી છે. મુખવાસ બની ગયો કે બાકી છે? મુખવાસ તો બની ગયો. એમ ફોન કરી દીધો, હા કરી દીધો હવારે. સવાર કરી દીધો. હા હા કાંઈ નહીં, એની રીતે લઈ જા હે ને. લઈ જા, નકર કે એને ભેગા થાવ ને વાસતા હા તો ઈ લેતા આવીશું એમ કીધું. કેમ હેનો ફોન? મેથી. ભારતી આંટીની મેથી છે ને તે હું કઈ આજ ઘરે હતી નહીં એટલે પૂછું જ બાને કે ફોન કર્યો તો હા ફોન કર્યો તો. બરાબર. ફોન આ એની કર્યો મેથી તો આવીશ ગામડેથી. હા આ એની મેથી છે લઈ જવાની છે. એવું છે. હા હા એટલે મેં ગામડે કીધું, બીજું શું આવ્યું? આંબલી આવી, લાટ આવ્યો, સાસ આવી, શાક આવ્યું, બરાબર. પાતળા આવ્યા, પાતળા આવ્યા. પાંદડા ટાઈમે ખવાઈ ગયા કબા. હા એ તો ખવાય જ જાય ને. ઈ કે વાયવા છે કઈ જગ્યાએ બા? આમ બાપાને ઘેરે નવું મકાન છે ન્યા કે વાય મિલે? નવું મકાન છે ત્યાં. ભાઈ કેમ કાલ બહુ મોડો આવ્યો હતો, કાલ સીધ ગયો તો ભાઈ. ઈલી હમણાં ચૂંટણી હાલે કે નહીં? એમાં ગયો તો ચૂંટણીમાં. હા. એને પણ આજ બહુ રસ. આજે તમારે હારા. આજે છે ને એમાં વિડીયો હતો ને આવ્યો છે બા, હા એનો વિડીયો હતો ને આવ્યો છે એમાં. હા. ઈ ચૂંટણીમાં હતો ને જે હા. રેલી ઓલું હોય ને કેમ સભાઓ હોય હા એમાં ગયો ને તેમાં એક રીલ્સ હતી ને એમાં ઈ આવ્યો. હા પછી મેં એને મોકલી. હા એવું છે. હા એને એમાં પણ બહુ રસ છે. કાલ ક્યારે આવ્યો છે કાંઈ ખબર નથી. Guys, હવે વિડીયોને આપણે અહીંયા જ અંત આપી દઈએ. જો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? આવતીકાલે પાછા આવી જશો, ત્યાં લગી બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારજો. જય સ્વામિનારાયણ.